એકચ્યુઅલી લોકશાહી છે ને એનું સર્જન જ તે ઓટલાથી થયેલું છે. જે દિવસે ઓટલા પરિષદ બંધ થઈ જશે ને તે દી વિધાન પરિષદ, વિધાનસભાઓ, લોકસભાઓનું અસ્તિત્વ ખતમ થઈ જશે. કેમ કે આ બધું મહેલ, મિનારા, ઊંચી ઇમારતો કોના થકી છે, કોના માટે છે? લોકો થકી છે, લોકો માટે છે. લોકો છે ત્યાં સુધી જ તો છે. એમાં નવું શું છે? વિધાનસભાઓ કે લોકસભાઓનું અસ્તિત્વ ક્યાં સુધી છે? જ્યાં સુધી લોકો છે. ઓટલા પરિષદ પાનના ગલ્લે બેઠેલો માણસ છે ને એ લોકશાહીમાં યોગદાન આપે છે. ચાર શબ્દો બીડી પીતા પીતા જે બોલે છે ને તો એ લોકશાહીનો રખેવાળ છે. ચાહે આ તરફ બોલે, ચાહે પેલી તરફ બોલે, ચાહે સારી વાત બોલે, ચાહે ખરાબ વાત બોલે, પણ લોકશાહી ઓટલાથી જ તો બનેલી છે, પગથિયાઓથી બનેલી છે, સડકોથી બનેલી છે. રામ મનોહર લોહિયા છે આ દેશના સૌથી મોટા આંદોલનકારી થઈ ગયા, ઇન્દિરા ગાંધીની સરકારની સામે પડ્યા અને સરકાર પાડી દીધી. એનું એવું વાક્ય હતું કે જે દિવસે સડકો સુમસામ થઈ જશે ને તે દિવસે સંસદ છે ને એ આવારા થઈ જાય. આવારા એટલે સુમસામ. સડક ઉપર, ઓટલા ઉપર, પગથિયા ઉપર જે દિવસે માણસો નહીં બેઠા હોય, ત્યાં ચર્ચા નહીં થતી હોય, એ ચર્ચાનું મહત્ત્વ જ્યારે આ બિલ્ડિંગોમાં ધ્યાને નહીં લેવામાં આવતું ને તે દિવસે આ બિલ્ડિંગોનું મહત્ત્વ જ નથી વધવાનું.